નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સૂત્રાપાડાના બરુલા ગામમાં NHAIના કોન્ટ્રાક્ટરે કરોડોની માટી ચોરી કરી હતી. ખાણ ખનીજ વિભાગે 1.38 કરોડનો દંડ ફટકાર્યો હતો. સૂત્રાપાડાના બરુલા ગામના સરકારી તળાવમાંથી માટી ચોરી કરાઈ હતી. 56,000 મેટ્રિક ટન માટી ચોરી સામે આવી હતી. જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ માટી ચોરીને અંજામ અપાયો હતો. કલથિયા એન્જિનિયરના પેટામાં રાજકીય મળતિયાઓ કામ કરતા હતા. કૌભાંડને દબાવવા રાજકીય નેતાએ ધમપછાડા કર્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. આખરે બરુલા ગામના આગેવાનો દ્વારા માટી ચોરી કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યું હતું. ત્યારે ખાણ ખનીજ વિભાગે 1.38 કરોડનો દંડ ફટકાર્યો હતો. કોન્ટ્રાક્ટર 30 દિવસમાં દંડ ભરપાઈ ન કરે તો FIR દાખલ કરવામાં આવશે. ટૂંકમાં હકીકત એવી છે કે સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામે પંચાયત વિભાગ હસ્તકનું તળાવ છે, જેમાંથી સાદી માટી ખનીજ ચોરી બાબતે પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા અત્રેની કચેરીએ લેખિતમાં જાણ કરી અને 56,000 મેટ્રિક ટનની કલથિયા એન્જિનિયરિંગ કંપની દ્વારા ચોરી કરવામાં આવેલ તે બાબતની જાણ કરતા અત્રેના વિભાગ દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમાં કલથિયા એન્જિનિયરિંગને 2 વાર સુનાવણીની તક આપવામાં આવેલ છે, જેમાં આખરી તકમાં કલથિયા એન્જિનિયરિંગ દ્વારા હાજર ન રહેતા એને 1 કરોડ ને 31 લાખ અંદાજે કિંમતની દંડકીય રકમની વસૂલાતનો હુકમ કરવામાં આવેલ છે. અને જો આ દંડકીય રકમ 30 દિવસમાં ભરપાઈ ન કરે અને આમાં અપીલ કે દાખલ ન થાય તો આગળથી નિયમ અનુસાર વસૂલાતની કાર્યવાહી રેવન્યુ રાહે અથવા FIR કે કોર્ટ કેસ જેવી કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.